મારું નામ ધીરેન શાહ છે. હું કુડાસણમાં રહું છું. ઇન્ફોસિટી ક્રોસ રોડ ઉપર મને શુક્રવારે સાંજે એક્સિડન્ટ થયો અને પછી મેં વરુણ વ્યાસ સાહેબને રિફર કર્યા. વ્યાસ સાહેબે ચકાસણી કરી અને કીધું કે ભાઈ તમારા ખભા અને કોણી ઉપર ઇન્જરી છે. આ ખભા અને કોણી પરની ઇન્જરીમાં તમારે સીટી સ્કેન કરાવવાનું રહેશે અને અત્યારે ને અત્યારે હું આપને અહીંયા સોમવારે દાખલ કરી દઉં છું. ત્યારબાદ સીટી સ્કેન કરાવીને એમણે વિગતે ચકાસણી કરી અને એમણે નિદાન પ્રમાણે ટ્રીટમેન્ટ શરૂ કરી. એ સોમવારે જ હું દાખલ થયો અને સોમવારે જ સાંજે એમણે ઓપરેશનની વ્યવસ્થા કરી દીધી અને સાંજે લગભગ 7-1 વાગે ઓપરેશન સ્ટાર્ટ થયું અને તેમાં ખભા અને કોણીની સર્જરી થઈ, સંતોષકારક સર્જરી થઈ અને અત્યારે હાલ પણ મને એમાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી. બીજું કે સાહેબે બહુ સરસ રિસ્પોન્સ આપ્યો. ખૂબ ભલા અને જે પરોપકારી માણસ છે એ રીતે ડૉક્ટર જે વ્યાખ્યામાં આવે તે રીતે એમણે મને ટ્રીટમેન્ટ કરી. બીજું કે આજે મંગળવારે સવારથી જ રાત્રે પણ એમના સ્ટાફે ગમે ત્યારે આપણે એમને ડિસ્ટર્બ કરતા હતા પણ સરસ રીતે એમણે કોઈ પણ જાતના સંકોચ વગર તરત જ રિસ્પોન્સ આપ્યો અને મારે શી જરૂરિયાત છે તે સમજી અને મારી જરૂરિયાતને પૂર્ણ કરી. સવારે સાહેબ આવ્યા, વિઝિટ લીધી અને બીજી વાત કે ભાઈ જે સાહેબે વિઝિટ લીધી એ દરમિયાન પણ એમણે કીધું કે ભાઈ આમાં ધીરેનભાઈ કોઈ ગભરાવાની જરૂર નથી. આવા ઓપરેશન્સ અમે કરતા જ રહીએ છીએ અને પેશન્ટ સાજા થઈને હસતા હસતા ઘેર જાય છે. સાંજે પછી સાંજે એમણે સાહેબે કીધું કે ભાઈ હવે તમારે ડિસ્ચાર્જ થવાનું છે કારણ કે તમારે બધું ઓકે થઈ ગયું છે અને 15 દિવસ પછી આપે આવવાનું રહેશે. મીનવાઇલ બીજી વાત કરું કે ભાઈ અહીંયા જે ઓવરઓલ જે એટમોસ્ફિયર, હોસ્પિટલનો સ્ટાફ, ક્લીનલીનેસ અને ડૉક્ટર વરુણ સરની માનવતા અને એક્સપર્ટાઇઝ એના કારણે મને ખૂબ જ સંતોષજનક પ્રતિભાવ મળ્યો જેને હું ભૂલી શકું તેમ નથી. અત્યારે અમે રજા લઈને ઘરે જઈએ છીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.